મંત્રી અને ગુજરાત પોલીસ કહી ગઈને થાકી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારોને સુધારવાની કોઈ ઈચ્છા નથી। ત્યારે આવા નઠોર અપરાધીઓને સુધારવાનું જાણે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે નક્કી કરી લીધું છે। અમદાવાદના રખિયાલમાં ખુલ્લેઆમ આતંક મચાવનારા ફૈઝલ શેખ પર કેવી થઈ કાર્યવાહી, જુઓ અહેવાલમાં। ગુજરાતના ગુનેગારો સુધરી જાઓ। ગુંડાગર્દી નહીં, ગાંધીગીરી અપનાવો। ગુનો કર્યો તો મળશે મજબૂત સજા। ત્રાસ વર્તાવ્યો તો તૂટી જશે હાડકાં। શાણા બનશો તો નહીં રહે છત। અમદાવાદના રખિયાલમાં ખુલ્લેઆમ તલવાર લહેરાવતું અને વિસ્તારને બાનમાં લેવાનો પ્રયાસ કરનારો આરોપી ફૈઝલ શેખ તો તમને યાદ જ હશે। આ મહાશય નશામાં જે તાંડવ મચાવી રહ્યા હતા તે બધું જ પોલીસ સાથે પાલો પડ્યો એટલે ઉતરી ગયું। જે વિસ્તારમાં મહાશય ખોફ ફેલાવી રહ્યા હતા ત્યાં જ પોલીસે તેનો વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો। હાથમાં તલવાર લઈને ફરતો ફૈઝલ બે હાથ જોડીને માફી માંગી રહ્યો હતો। પોલીસે તો મજબૂતાઈથી મહેમાનગતિ કરી, પણ હવે વારો વહીવટી તંત્રનો હતો। વહીવટી તંત્રએ પણ મક્કમતાથી કાર્યવાહી કરી અને જે ગેરકાયદે બાંધકામ ફૈઝલે ઊભું કર્યું હતું તેને જમીનદોસ્ત કરી નાખ્યું। અહીંયા કોમર્શિયલ શેડ હતો, પાછળની તરફ પણ હજી જે જેસીબી છે તે પોતાની છેલ્લા તબક્કાની કામગીરી કરી રહ્યા છે, કારણ કે ત્યાં પણ એક રહેણાંક મકાન હતું ને તેની અંદરની તરફ ગલીમાં જતાં પણ એક રહેણાંક મકાન હતું, એટલે તમામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। ને આ કામગીરીથી આ ફક્ત આ એક વિસ્તાર નહીં, સમગ્ર રાજ્યમાં મેસેજ આપવામાં આવી રહ્યો છે ભાજપ શાસિત સરકાર દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો। કામગીરી બાદ અન્ય જે લુખ્ખા તત્વો, ગુંડા તત્વો છે કે જે સતત સિસ્ટમને ચેલેન્જ કરતા આવ્યા હોય છે તેમની વર્તણૂકમાં કોઈ ફરક પડે છે કે કેમ, પરંતુ આજની આ કામગીરી એક સ્પષ્ટ ચોક્કસ સંદેશ આપવા માટે પૂરતી છે। કાયદાને ચેલેન્જ કરનારા રખિયાલના ગુંડા ફૈઝલના ઘરે દાદાનું બુલડોઝર એવું ફર્યું કે હવે આ ડોનની બધી જ હેકડી નીકળી ગઈ છે। રહેવા માટે છત પણ નથી બચી। જો હાથમાં તલવાર લઈને નીકળીએ અને આતંક મચાવીએ તો આવી જ દશા થાય। તેથી જ ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી ગુજરાત પોલીસ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ સરકારી જમીન ઉપર દબાણમાં છે, એના પછી એએમસીના સંપર્ક કરીને જ્યારે વધારે વિગત માંગવામાં આવી એના ઉપરથી ખબર પડી કે એએમસી તરફથી પણ તમામ કામગીરી જે નોટિસ આપવાની અને ડેમોલિશન કરવાની કામગીરી કરવાની હતી એને પ્રોસેસ થઈ ગઈ હતી। તો આજે એએમસી દ્વારા આ લોકોના ઘરની ડેમોલિશન કરવામાં આવી હતી, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા હતા અને શાંતિથી આ ડેમોલિશનની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે। સમાજની શાંતિનો દુશ્મન ફૈઝલ શેખ રીઢો ગુનેગાર છે। તેની સામે અગાઉ અનેક ગુના નોંધાયેલા છે। તેને એમ હતું કે હું વારંવાર ગુનો કરતો રહીશ, પણ તેને ક્યાં ખબર છે કે આ ગુજરાત હવે બદલાઈ ગયું છે। આ ગુજરાતમાં ગુંડાગર્દી નહીં પણ ગાંધીગીરી ચાલશે। ગુનેગારોની દાદાગીરી નહીં પણ પોલીસનો દંડો ચાલશે। સમાજમાં અશાંતિ ફેલાવી તો પોલીસ શાન ઠેકાણે લાવી દેશે। કાયદાને ચેલેન્જ ન કરો, સન્માન કરો। આ કાર્યવાહી ગુજરાતના જે પણ ગુનેગારોએ જોઈ લીધી છે તે હવે સુધરી જજો, નહીં તો આ તમારા ઘરે પણ પહોંચતા વાર નહીં લાગે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।